નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। આજે મોહન સોની પ્રોડક્શનની નવી ગુજરાતી ફિલ્મ સરોગેટ મધરનો સિનેમેરો મલ્ટીપ્લેક્સ વડોદરા ખાતે પ્રીમિયર શો યોજાયો હતો। પ્રીમિયર શોમાં ફિલ્મના પ્રોડ્યુસર મોહન સોની, નિર્દેશક અજય બસરાની સહિત ફિલ્મમાં અલગ અલગ અભિનય કરનારા પાત્રો ઉપસ્થિત રહ્યા હતા। સયાજી સમાચાર સાથે વાત કરતા ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને કલાકારોએ ફિલ્મ અંગે શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ। સુંદર મેસેજ છે, ખૂબ સુંદર વિચાર આ ફિલ્મના માધ્યમથી રજૂ થયો છે। આપણી સાથે ફિલ્મમાં જે પ્રોડક્શન ટીમ છે તેના પણ એક સભ્ય આપણી સાથે છે। શું કહેશો, કેવી રીતે જુઓ છો ફિલ્મમાં આ એક નવો વિષય જ્યારે આવ્યો છે? જય શ્રી કૃષ્ણ બધાને। ફિલ્મો તો ઘણી બધી ગુજરાતી રંગમંચમાં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બની છે અને બનતી રહેશે। સાથે સાથે પ્રોડક્શનમાં અને કાસ્ટિંગના ટીમમાં પણ ઘણું બધું ધ્યાન આપવામાં આવે છે। એવી રીતે મારું નામ વિજય નડિયાદ, વડોદરાથી છેલ્લા 15 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યકર છું। કોઈ પણ ફિલ્મ બનતી હોય, હિન્દી, સિંધી, ગુજરાતી, ભોજપુરી, એમાં આપણું કાર્ય હોય જ છે। આ આપણે નવી ફિલ્મ, નવા કન્સેપ્ટને લઈને જે આપણા ડિરેક્ટર જયકુમાર બસરાણી અને સાઉથ અમેરિકા ચિલ્લીથી આવેલા એવા આપણા પ્રોડ્યુસર, નિર્માતા ડોક્ટર મોહનદાસ કુંદનદાસ સોની, જે આ ફિલ્મમાં એક સારો કિરદાર ભજવીને એક સારો સંદેશો આપવાની કોશિશ કરી છે। તો એ ફિલ્મમાં મેં રોલ તો કર્યો જ છે, પણ સાથે સાથે ફિલ્મની પ્રોડક્શન ટીમમાં પણ એઝ અ પ્રોડક્શન હેડ અને કાસ્ટિંગ ડિરેક્ટરના તौर પર કામ કર્યો છે। એમાં આપણે સૌથી સારા આર્ટિસ્ટો આપણે લીધા છે, જે બધાએ પોતપોતાનો એક સારા કિરદારને એક સારો ન્યાય આપ્યો છે। સાથે સાથે સારા લોકેશન આપણે શોધીને એના પર આપણે શૂટિંગ પિક્ચરાઇઝ કરીને દર્શકોની સામે લઈ આવ્યા છે। એવી રીતે મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે ગુજરાતી ફિલ્મો જેટલી બધી બને એ તમે બધા જુઓ અને નવા પ્રોડ્યુસરો પેદા થાય, બધી નવી ફિલ્મો બને એવી આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ।